હોય તો હારો આ કર્યાવાળું મળે છે ને કરેલો ફોકટ થાય છે ને ભજન ગાનારા વાણી વિચારો મારી બહેનો ગરીબ થવાના રહો કે મને એક બોલાયો છે ગાડી સાકા મારે છે એટલે કે તો હું સુખ નથી એમ છે હા આ તો બધાને એમ છે અત્યારે વાજપીઠ દીપાવનાર અમારે ભેગ ભગવાન કપિલાબેન દીકરી જુઓ ભેગ બેડ્યો છે ને મીરમભાઈ જુઓ બેડો છોડ્યા સંસાર મીરમ બોલી કે હવા વરને શું વરું આ જળને કાલે મરી જાય હું તો વરું મારા વિઠ્ઠલ વરને અમર બનીજી મીરમભાઈ રાઠોડની દીકરી હતી અમારે ને એને કોઈ લેવા દેવા જ નથી પણ ત્યાં ઠુકમ યાદ કરવી પડે ભજન કર્યું વાણી ગાનારા વાણીની વિચારો ગાવાથી જ્ઞાન ના થાવે આખી રાતના કરશો ઉજાગરા સમજ્યા વિના સુખ ને થાવ સમજ્યા વિના બધું છે તમને સમજણ છે બધી ખબર છે ભગત થાવું ગુરુ કરાવવા બધી ખબર છે પણ તમારે શું છે ફેડરે છે તારો નામ નાથો ઈનો ઈ કોરિયો નીનો ઈ આથો અમારે વાજપીઠ દીપાવનાર ચુંબોર નિવાસી અમારે મથુરામ અમારે વયનાથ વાજપીઠ દીપાવનાર બાબુરામ મહારાજ અમારે વયના અમારે ચમનરામ મહારાજ અમારે મારો મિત્ર છે નોમ હારો છે આત્મા નો આત્મા ઈ પરમાત્મા કર્મ કરો કર્મથી હું કર્મથી ને કર્યા કર્મ ભોગવનારો ગીતામાં કૃષ્ણ કહેનારો આ છેડો હું ઠાકોર છું ચોકાસ પછાડ્યા છે બધા ધંધા કર્યા હતા ખાડેરી કર્યા હતા હું રહેતો અંબામામાં ખૂબ રમો વારે ખાડેરમ રમો પણ હાવ્યો ને રમો અને ગરબા ગાતો હેમાં રમતા નીચરા એ મારી અંબાની માં હિમા ચાચર વાળા ચોકમાં એ મારી અંબાજી માં ચાચર વાળા ચોકમાં એમાં રમતો જાય આજ માનો ગરબો રમતો જાય કયો ગરબો કયું ચાચર ચોક આ તો મને ખબર જ નથી રમતો તારમું હોય રમતો અંબામાના ગરબા ગાતો પણ હવે ખબર પડી આ કેળો ચિયો જો નરસિંહ મહેતા બોલ્યો છે હે ઊંચી બેડી છે મારા સંતની રે મેં તો માલિન જાણી રા હો દીપાનાને બાપુ દેહવું ઊંચી મેળી છે જમતમ નથી બેહાયા મારા બાપ સંતો સંત માતાઓ બહેનો દીકરીઓ આ ગામ તો બહુ સારું છે વારંવાર ભજન ને ભોજન ને બધું થાય છે વારંવાર એવો ગોમડો ખાલી ખટ પડ્યો છે પૂરો ખટ પડ્યો છે ગામ કે શું લઈ ગયા હા જાવું છે ને લંકા જેવું રાજ રાવણ ને ગરે મડોદરી રાણી ચોડો સૂર્યા ચોકી કરતા અને પલમાં ભોગા ભેલાણી સંતો ભાઈ જાવું છે એ નિર્વાણી જાવું છે આપણે કેરો આંખે ત્રિકમ કેરું જાવું પડશે જખ મારી ત્યારે પણ તમારું મારું કોમેડી આવે મોટો ભોપ હોય તે ભીખાઈ જાણવું પડશે ખાટલો છોડવો પડશે આ તો જવાની છે એટલે દૂરમાં છો અને પછી ખબર પડે સુખમાં થમણ ના કર્યા છે દુઃખમાં કરે છે યાદ કહે તો કબીર તારી પછી ક્યાંથી ઓગળે ફરિયાદ જબ તબ રહેલી જિંદગી ગુર જાત રહે છે કામ છે એવા સમય નીકાળો પ્રેમ કરી લેજો શ્રી રામ છે કયા રામ ચાર રામ બતાવ્યા છે એક રામ ઘટોઘટ બોલે બીજા રામ દશરથ દેવ બોલે ત્રીજા રામ સકળ પથારા ચોથા રામ સબજે નારા એના ટ્રેન રામ તો ધમાયું કરે છે મારા બાપ સમજવાનું છે ક્યારે સમજાય
શંકર ભોળે માથું કાપી નાખ્યું છોકરાનું ગણપતિ પેલે પડ્યું અને હાથીનું લઈને હોય છોટાયું કે જે મેળો પડાવ્યો છે રણજી છે તો હાથું જ અને હવે ગણેશ છે ને આ આપણે તો કદી મેળ પડે હા અને જો આ વાતો વટપટી ઝટપટ લખીને જાય ઝટપટ લખી જાય બધી ખટપટ મળી જાય આ છેડો કયો હોય આ ઓના માટે ગુરુ કરવા પણ એના છવે તમને સમજાય કજીને સમજાય પધારો બાપુ પધારો ગૌતમપુરી બાપુ આયા છે જન છે એક ભગવાન આવો બાપુ આવો તમારે મુલાકાત થાય આવે મારા બાપ હા ગૌતમપુરી બાપુ આયા ચાલીએ બધાઓ એક ભગવાન મારો બાપ વાહ ભાઈ વાહ બાપુ જય ગુરુ મહારાજ જય મહાદેવ બેઠો બેન તો કોઈ નથી કહેવાનું એને તો સેવા કરવાની છે શું ખેસણ એને આ ખેતી કેસી તો જો ફરી ગયા કોઈ નથી કહેવાનું તમને બધી ખબર પડે છે સેવા કરવાની પતિ તેનો પોષ વાગે જ આપજો એ તમારો ધર્મ હે સેવા કરજો તમને મળશે મેવા નર નારીનું એક મતું થાય અમારા પૂર્વમાં થતું હે મેં તમને પેલા અમને રોમા પીડી આવ્યો નતું બીજું નતું સમજણું કૃષ્ણ ભગવાન ને અર્જુન બે આવતા હતા એટલે બળજીઓ આવતો હતો જે પેલા કૃષ્ણ કે પેલા પૂછતી કે કેમ ગોધડું આવું છું એટલે કે અર્જુન ક્યાં કે તમારે ગોધડું કેમ એમ છો ભરતભાઈ કે જો પેલા ભમમાં કે અમે મોને હતા એટલે હતા ભાઈનું કટક થોડી ગાધું તો ત્યાં ભરત થઈને પૂરું કરવા આવ્યા હતા એમાં ગોધડો હદડ છે પેલા મુખ ફાટડી બધે ખેતરમ ખેડવા મારી મેળતી હા બેલડી એમ બેની વારા નિખાડેલી બેની ગયા તમન ચારો વરમાં જીવા બેની તમે મારી બહેનો છો માતાઓ છો વડીલ છો શક્તિવાન છે માં અંબાનું સ્વરૂપ છે અને રેશમમાં તમે એડફી નાખ્યો મારું કહેવાનું મિનિંગ એ છે કેમ કે બે ગાડી હારી હોય અને જમવા જે હોય લગ્નમાં જે હોય વિગમ જે હોય 3-4 હજારની રણજી હોય હારી હોય તો રાખી છોટ મારે અને જે રેત બધી રૂમાલ હોય તડકો પડે છે છેટા હોય રૂમાલ લઈ ખાણી દૂધ જમવા દે આ જો આ પેઠણમાં મારા બાપદાડા ઉજાડ્યો તો દબ્બર મારો કહેવાનો મિનિંગ એ છે મારી બહેનો તમારે તો સેવા કરવાની બસ બીજું ટટ્ટા ટંકમાં શાક દરિયા ઢોળે ના હોય પાઠ માતા છતાં સતી જોયા પતિની સેવા કરી છે ને ત્યાં બ્રહ્મા વિષ્ણુ માયને બાળ કર્યા ત્યાં ગામ જાટલી દરબારની દીકરી મહાસતી સાવંત્રી તમે જોવો પતિનો દીપ પાછો લાયો કરજો ભડાકા હા મુએ પાછો લાવો લવરાય આ તો જેલા પ્રાણ જેવી આગળ કદી પાછી આવવાની નથી પણ આ સેવા કરી છે હા અર્પણ કર્યું છે સમર્પિત કર્યું છે છતી અંજયાએ તમે જોયું છે ને બાપુ પતિનો દીપ પાછો લાવ્યો ને આપણે તો તમને તો ખબર છે કે જો જોતો ઓછો ભમાવા જો જોતો ડોળા હા શું બોલું એના ઘરમાં તો એટલે બોલું શું બોલું તમે આડી ટ્રેનિંગ આપો એનું નામ સારું છે વિદુર એને ઘેર કૃષ્ણ જાતા તેનો લાયા તો બે માગી ગરબો ફેંકી દીધો સાલ ખવડાવી જોઈના જોયું દાદી મારો વાલો પ્રેમ ને વચ થયા આ પ્રેમ અને ભાવ મતલબ કેનો હોય પૂછો નથી કોઈ ભજન કરતો રાજી થઈ જાય હા ભજન ગાવાથી બાપુ છે તે ચીડી છે મીરાબાઈ પીછે છે
હા કેવું તમે મને ખબર છે હું ચોખણ ગાડીનો ડ્રાઈવર છું પણ આગળ મને ગાડી મળી છે હા એ મારા વીરા અમીરભાઈ પૂછે છે રામ તારે પગુચીએ મીરાબાઈ બોલ્યા અમારા કપિલાભાઈ જેવા તો મીરાબાઈ ખાશો ખાય આ મોડલ બચ્યું છે મીરાબાઈ હાલમાં છે એ તમને હાથું છે કે જૂઠું છે હાથું છે કે જૂઠું છે એ તમારા બંને પણ અમે તો મોડલ એમ મીરાબાઈ ના પડ્યો કે રોણા હીરની ચીજ મને ગમતો નથી હા મને આકડા ને મને તુલસીની માળા પહેરવા દે રામ તારા ભગુચીએ છોડવા દે આમ મીઠાઈની મેવા મને ભાવતા નથી મને ઢાળા તો ટુકડા ખવાય તારા આ છડવા નથી જે તું કોણ બોલો ભાઈ ભજન ગાનારા બોલી કે ના કી કાઠું છે હા કાવ તો થરાક ઉથરાક થાય કોણ ને છડવા જે તો ભજન ખબર છે સોરી જારી મોશ માટીને દારૂ બાપુ એના શબ્દ તમે નીચડી કોને કે છડી દો સંતો ચટક રામ રે ऐसा है मेरे भाई ये तो उम्र बड़ी जाए रंग आ तो रंग खराबो છે ને ફગ કાઢો ને કોણ બન થયો મીરો બન થયો તો મોહનિયમ નથી જી કે શિલ્પોર માં નથી તેરવી તાર ચોજી છે જૂના ઘરમાં મૂર્તિઓમાં હવે ગયા જન એનો નો હકે ચાલવું હકે બોલવું દોનો માતા વલ આવા પુરુષ ને આઠે પોર ના ઉતરે અમર આ બાપુ એની વાત છે ભજન એટલે અરે ભજન એનો થાય ભજન અને ખાલી તો ઘણો ખબરે આ તો ભજન કરે ને એનો થાય ભજન કોને કહું મારા દિલની વાતો નથી રવાતું હવે એ નથી રવાતું જને જને કહું મારું કેવું ન મને અરે ગોડો દોડીને મને એ મારે છેલાતો નથી રવાતું હવે નથી રવાતું તેને કરું મકાઈને કોણ બોલ્યું તું આ જેસળ બોલ્યો તો શું કામ એની હકી બેન ને હકા એના ભણિયાને મારી જાય છે તો ને એનો પડી તરવેલ લઈને મોહનિયમ લડો તો તોરલ દીધી ભજનો આજ કે છોડું ના મને છોકરો બનો અને સ્ત્રી બનો રાખો અને આજ કે જેસળ ના છોડો તારે તોરલ બોલ્યો જેસળ બોલ્યો તો એને કહું કે મારા દળરાની વાતો હવે તો હોય નથી રહેવાતું એને હંગ અમારી પછી લેવી પડી ગઈ અને તોરણને ખબર પડી જો જોખી પડી ગઈ બાપુ કે ગુરુદેવ કે જો જોખી પડી છે બાપુ પછી કે ખબર પડી ગઈ એમને ગુરુ મહારાજને કે આજ કે અંધારમાં વાત કરીને તોરણ ઘેરી નીકળી જતા તોરણમાં જેઠોજી હમાજી લીધી કે હા હમાજી લઈ લીધી હા તોરણ કે મને સતારાનો
અને માથે અમારી માછી બોલી હતી કે જેસરજી મેવાડમાં શું બોલ્યા હતા કે તમે વણી કે હું ગાયો ને ગાયો તો કે હું તમારો વચન આલ્યા સમયમાં અમારી ફરે વચન સંભાળી વેલા તમે જાગજો મારા બાપ મારી બહેનો બાળ ગોપાળો ભાઈઓ સેવા કરો છો જનસે તમારા માતા પિતાને હારેરમ ખૂબ ભજન સેવા ભોજન બધું થાય છે ખૂબ મારો વાલીડો તમને ભર્યા ભંડાર રાખી સુખનો વાદળો વર્ષે અમારા સંતો ભક્તોના આશીર્વાદ છે અને હવે એક વાણી ગાવી છે કેમ કે મારી બહેનો તમે તો હારો છો અને તમે તો છો ને શક્તિવાન છો નારી તમે નારાયણની નારી રતનની ખોન નારી માંથી નર નેવજા ધ્રુવને ગળા શિવાજી છત્રપતિ કરે બાપુ 85 ગૌ ઘોડા માથે શિવાજી ભેટ હતો જીજાબાઈ ઉતરીને અશુચિ થાતી શિવાજીનો દળમ છો આ જો શિવાજી અને રોમાયણ ગીતા ઓગાળીને પીધી હતી મારા બાપ રોમાન રાખજો ઘૂમતો જી જોશો ને ઓમ કરી ઓમ એ હાર છે કોઈ મને આત્માનું કદર મફાદી થાય ને તો ખાલી દૂર પૂજો ગુહાકા કરો આહારે બીજું કોઈ ના કરે હા અને આત્માને આપણે લઈ જવો છે ને એક કાકો હતા ને કોઈ દાડો બજારમાં ના જા કે પૈસા ધોરણો કર્યા મોટો મરી ગયો ડૂચી દીધો મરી ગયો દવા ના દીધો હજી કઈ દો પૈસા ઘણા દીધો ત્યાં બજારમાં એટલે કે ચાની હોટલ આવી પૂજારો ત્યાં ને કે ભાઈ કે હા કે ચા દે કે કેટલા પૈસા છે કે કાકા 3 રૂપિયા કે ચા આવ્યો ચા આવ્યો કાકો તો ચા પી હે ક્યાં પડા કે કાકા કે બજારમાં આવેલા કે ના પહેલી વાર આવ્યો એટલે કે પૈસા કે ચા મોડી હતી પણ કે કેવું તો થોડી ખોટ આવે અને હવે આવી હજી ખોટ આવી છે કાકો તો ખોટ મુઠા નાખી ઢોળ માથે આળેડવા મોડ્યા થોડા ચાવાળા કે કાકાને કોક થઈ ગયું બીજું પોલીસ વાળા નથી તો હાથ કર્યું કરજે આપેલો બજેટ ગટરમાં રેડી દૂધ ધોઈને વાળે પણ અને પેલો કાકો કે ભાઈ કેટલા પૈસા ક્યાં કે 3 રૂપિયા અને કાકા તમને શું શું તું કે પેલી ચા મોડી આવી જેટલી ખોટ આવી મોટો એળ ભેળ કરતો હતો અને આ એળ ભેળની ગોળા ભલા આદમી આખો આ ગટરમાં 50 લીટર દૂધ રેડાયું આ ગોડા કેટલા હવા છો કે ભાઈ પહેલી વાર આવ્યો એટલે કે દાદો હોય કે પૈસા જ નથી આવવા બધું દૂધ ગટરમાં રેડાયું એમ કરીને પછી કાકો તો કરતા મારે ધકલા બાપરે એને ઘેરથી તે ફેશનનું છોડ ઉપડાવી સારી વટાવી કે એટલે બાપરે ઝટક્યા આટલે એટલે પડ્યો તો એટલે કે મારું કે બાલ કપાવવું પડે એ ભાઈ કે હા કે કેટલા પૈસા અમદાવાદમાં કે ઊંઠ બાળના પૈસા કેટલા કે કાકા 80 વર્ષે તમારે શું કોમ છે પણ તારા પૈસાથી કોમ કે મિથુન કટ એટલે કે કાપી નાખી દી જાય કે જો કાકા કે 150 રૂપિયા થાય 151 કે દે દેડા એટલે કાપી આપણો વટાડ્યો હોય વટાડ્યો કે હા આજે આપણે મિથુન કરતે અમદાવાદમાં તે ઊંઠા જાય એમ કે હા અને કે ચાલ કરવાનું શું જો કે જેમ એમ પણ તારે પૈસાથી કોણ કે રૂપિયો છે આ જેઠે પેલે જેઠે કે હજારો કાઢી નાખજે અને કે કાકા કેમ ઓમ કરો પણ તારે પૈસાથી કોણ કે હજી પેલો તો નટફટ કરી ના જેઠે પેલે જેઠે હજારો કાઢી નાખ્યો છે પછી કે દોજામ ઓમ કરી મારે જેવો ધબ્બો પહેરવા હતો કે હજી ઓમ કરી કે લે ભાઈ આ રૂપિયો કે કાકા ના ચાલે કે કેમ પેલા ભલાદમી 1 કલાક મહેનત કરી મીઠણ માટે મીઠું કર કર્યો અને તમને વટાડ્યા તો મીઠું કર કાપા અમદાવાદમાં પહેલો નંબર એટલે કેટલા આવું કે 152 રૂપિયા કે રૂપિયો એક છે લેવો હોય તો એ એટલે કે ના ચાલે કે બેસી જાવ હોય મારા ગવારીના નહીં ભેળા કરો અને કે કઈ કે મુદ્દો તો વધારથી ગયા હા કે આ બેઠો વધારથી ગયા છે મિશન મારે હું રાજુ તારે કે
જાઉં જની વાણી આ તમારી કરી લેજો લખાણી સંતો બાઈ જાવું છે નિર્વાણી. આપણે બધાને જવાનું છે ને, તેરું આમ છે ભાઈ જીવને બેટી વચ્ચે પાછું બેઠું પણ તેરું આવે જવાનો નહીં જાય. હે તમારા અને મારે તૈયારી થઈ ગઈ એ તો બધાને એમ છે ત્યાં ગાવું પડશે ગમે એ કરો. ગોપીચંદના દીકરા કીધું બેટા મારું મોત કે શું કે તારા બાપને તારા ધીરી જ કાયા હતી. મારું મોજી કે બોલ માં હું ગોપીચંદ છું. બોલો લોકો મારવાનો ધણી રાજા ગોપીચંદ આપણી બીડી નહીં છોડી ગયા, ખાટલો નથી છોડી ગયા. ખોદ પડે ને કૂતરું પાછળ ને કુકર બે ગુજરો તે ફસાવ 1:30 વાગે સપનું આવે કે મારા ભાઈ સપનામાં આવ્યો કાલે હાટલો લઈ નાખે. આ સપના છે બાપુ. ગોપીચંદની માઈ નાનાવતી કીધું બેટા બોલ કે મારો વચન પાડે કે તું મારી ગણિતા છે. માં મુઢે બોલો હાથી નર બરાબર મલક મતલબ બધી મજા મને કરવી લાગે કાગડા બોલ માં કે ભેગ કરી. હા આટલો કેતો ને ભેગતો વાત મેં નાવતી કહે ઢૂળો ગોપીચંદ માન. વાહ મને રણસિંહ બાપુ આ પીડી વગાડી ધરતીમાં આ તો એની ગાડી મળી છે મેં નાવતી કહે ઢૂળો ગોપીચંદ માન કી દામન રબ મેરી. એની માં દીકરાને ભેગ પહેરાવે છે. ભેગ ધમધમ પહેરવાનો નથી, કાયરનો ભાવ નહીં. મારી બેન કપિલા એ મેરો સમય એટલે એમને મળતા છે. મેં નાવતી કહે છોડો ગોપીચંદ
દીકરાને જો ભેગ કરે અમર બનાયો બોનો રખ માળવાનો ઘણી રાગા પોકી છે કોઈની તાકાત નહીં છૂટતું મારે થલમ નહીં છૂટતી મને લઈ જાય છે તમને શું કહું કહો બાપુ જેનું છે ને વેસય વેસનની વેમ પ્રભુ ભજવા દે કે ના ભજવા દે હા રોમ ભગવાનના જોગરીએ લઈ આવે વારંવાર શબ્દો ભજે હરણાકંઠ ને પેલો પહેલા જ બધે શ્રી રામ હરણાકંઠ 12 વર્ષ તપ કરી દઉં બ્રહ્માજી પ્રગટ કર્યા કે બોલ શું જોવે છે કે મારું મોત ના થાય એવું હું માગું કે તથા હતું પણ જો કર્મને બારીને લાકડીને લીલેને હુકેને ભોયને ઉપરને લોઢને લાકડાને હુકેને લીલેને કર્મને બારીને કે તથા હતું કે વચન આવો વચનને દસ્તાવેજ કરી આવો દસ્તાવેજ કરી આવો કાગળ લાયો દસ્તાવેજ કરી આવ્યો કે જે દસ્તાવેજ તાર પાસે રાખ ઉપાડી જેવો છે પણ તાર પાસે રાખ કોણ કે છે ભગવાન પોતે કૃષ્ણ દસ્તાવેજ તાર પાસે રાખ દસ્તાવેજ કરી આવ્યો અનડો કરતા પેલા અનવાજ મેળ્યો ભણે છે તે હરણાકંઠનો જય બોલાય હરણાકંઠનો જય બોલાય પેલા કોઈ બોલે ને પેલા ઉભો થા ને હાલમાં આખા નગરમાં હરણાકંઠનો જય બોલે પેલા મેં ઉભો કર્યો બોલ શું બોલો કે મારા બાપો દેવર હારે છે કે આ મારા બાપો કે જવાળો કરે છે હા બોલો કે હું રામની જય બોલ્યો એમ કે હોય બની ઘેર ગયો હરણાકંઠ આવ્યો ને હારે કે કેવું રહ્યું કે તારો છોકરાને ઉપર કર્યો છે કે જમ બીજો કે મારો બાપો મેં વરાણે મારો બાપો દુકાળો કરે છે શિવજી મારો બાપો ઉગાડે છે તારો છોકરાને ઉપર લીધો છે હોય બધા તારા તમારી જે બોલી પણ તારો છોકરો છે રોમણી કેમ કે હા જોઈ લે તારે હરણા કહેજો હગા દીકરા કે ચાર અમારે બેટા ભણવા જતો કે હોય શું ભણ્યો કે કૃષ્ણનો કોણ ગણપતિનો કોણ એમ કે હોય કે સિપાહીઓ હોમ ને દિવાલે ધાપ્યો કે પૂરી જો મને જેલમાં લોક મારી તાણ મારી નાખો માર્યો હવે કે તારો રોમ કેવો છે હું તો લોક માર્યા તલાટને પૂછ્યો એક રાજજી અને એની માને ખબર હા હા જમાડવાની વાતો કરે છે સિપાહીઓ કે બાપુ કે હા ખૂબ વાતો કરે મોય હરણાકંઠ ચાળો ફોડીને મોજો પેલા કે હા કે કોણ આવ્યું તું કે હવે કે કોણ હતું કે મારી માં કે લોક માર્યા તાળો માર્યો અને ક્યાંથી આવી બાપા ભજન કર્યું છે હું કદીને બોલું મારા રામને હું તો છું પણ મને 9 મહિના ગર્ભમાં 9 મહિના પૂરું કરીને આ તો 10 બાય 10 ની ઓરડી છે ઓય મારી માં પૂરું કરવાય કે એમ કે હા જોવા છે તારા રામ લાયો બારે મુખડી લાલ પેસું જેવો ધંભળો કર્યો અને કળાજને થોડો પ્લાન ગાય બાર કપડો નાખ્યો હમ મડીને હળજો રોજ કેવા થઈ તારે રોમ હા બાપુ પરમાત્મા કે છે કે હા પેલા કે પીએ જાય એમ મજડી કીડીઓ ઠડાડી લેડી કરી પેલાથી નજરે આયા મન હંસા નજરે આયા મન પંખી નજરે આયા હાય બળાવ બાદ ગાડીને ગંભળો ફાટ્યો નરસિંહના રોકી નાખ્યો જમ મજાની ઉંદરું પકડ્યો ને બે ગુડો માથે લઈને બારના વસો વધામ બેઠો પરમાત્મા સૌરભ ને કૃષ્ણમાં ભૂતના રૂપે બાપુ નીકળ્યો બોલ હરણકાંશ કર્મ છો કે બારે સીધી અડધો મોય તો અડધો ભાઈ કે કર્મ નથી બારે નથી કે રાત છે કે દાડો કે રાતે નથી દાડો નથી કે ઉપર છો કે નેચે કે ઉપર નથી નેચે નથી કે લોઢું છે કે લાકડો કે લોઢું નથી લાકડો નથી કે હુકું છે કે લીલો અને હારું નખ વધાર્યા ખાલી તારો દસ્તાવેજ કેવું છે કોઈ કે ના રહેવું નથી કેવું નથી આમ કરી સીધી નાખ્યો એ ભજન છે પૂછી મારે ભય પારે દેહની પારે ખાર છતો રોમનું નોમ ના છોડે રોમ કે તને પછી કરી નાખું નાળ બાપુ આ ભજન જમતમ નહીં પણ દેહવો ને
એ તો લુણાના થાણાથી જમતમ નહીં મારા બાપ. બે તો આ તો ઊંચી મેળી મારા સંતજી નરસિંહ મહેતાને બાપુ આ નરસિંહ મહેતાએ કીધું છે મારી બહેનો સેવા કરજો, ભેંસું દૂધું, ગાયું દૂધું, બધું સેવા કરજો, સેવાનું ફળ તમને મળશે, અમર બની જાઓ. અને ભજનમાં જાજો. આપે જો આપ સુધર્યા ને પાપ તારું પ્રકાશ ધર્મ તારું સંભાળ તારી બેરજીની કે ડૂબવા નહીં ડૂબે નહીં કીધું તો તોરણે જેસર ને આપણો ધર્મ શું છે? સેવા કરવાનો. અને આપણે માણસનો ધર્મ શું છે? આપણે પોતાને સમજી જાવ અને આ ભજનમાં ભળી જાવ એ ધર્મ. હવે આટલું કી અને મારી વાણીને વીરો માનો બધું ચાલ્યું. ઘણું બોલવાનું હોતું માફ કરજો. મારે તોફાન ગાડીનો ડ્રાઈવર છું કે અને મારે આ જો નહીં બાપુ ના મારો થમ રોવાટો બધો મારા રણજી એવા મારા ઘેરના બાપુનો મારા મંડળ ભક્તો જબર પ્રેમીઓ બોલો અંબે માતની જય. વિશ્વાસ રાખજો. અમારા કપિલા બેની જબર ભજન બોલ્યું હતું ને પેલો અંબે માનો. હવે અંબે માને દર્શન આલો છે. આ ગબ્બરીથી ઉતર્યો છે વાઘમાં છે. અંબેમાં ઉતરે છે જો હમો ઝકે કે બચારો પેલો મારે દર્શન કરવા જો વાઘમાં છે પેલો કયું બોલે આ એવું છે. હવે આટલું કહીને મારી વાણીની વિરામ મારું. વાહ ભાઈ વાહ, ખબર છે કે આપણો આનંદ કરાયો. હવે આપણે ગૌતમપુરી બાપુને આપણે સાંભળવાના છે. એમને વિનંતી કર્યો કે આપણી સભાને આનંદ કરાવે. ગૌતમપુરી બાપુ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. નાગેન્દ્રહરા ત્રિલોચનાય ભસ્મકરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મસ્કરાય નમઃ શિવાય. યા દેવી તુ સર્વે ભૂતેષુ સંહિતા નમસ્તે નમો નમઃ. સજનો, આપણે જય બોલવાથી શું લાભ થાય? જેમ કે તમે પાણીની અંદર ડૂબી જાઓ તો હાથ પગ હિલાવો બચવા માટે. તો જય બોલવાથી પરમાત્મા ત્યાં આપણે તોણે, આપણે જીવન તોણે. બોલો માત અંબેની જય. જય હો જય હો. સજનો, ये કેમ ખોલેલા હતા ના એના નિમિત્તમાં ભજન રાખેલા. તો ખૂબ ખૂબ ધન્યવાદ. માં અંબેના આશીર્વાદ. સજનો, કેમ ચલાવવાની? કાઠો નહીં, કાઠો છે ઊભા પગે સેવા કરવાના. કેમ ખોલવાની? થી કેમ ના થાય? સેવા કરવાથી થાય. સજનો, એમાં સમસ્ત ખરેરા ગ્રામજનો મિલીને તાપપુરાની અંદરમાં મંદિરને જે આયોજન રાખેલા હતા પાયાથી લઈને ચોટી સુધી એ પૂરો થઈ ગયા. સજનો, તો ખૂબ ખૂબ મહાદેવના આશીર્વાદ છે તમારા ગામજનોને. સજનો, માં ગર્ભ ધારણ કરે છે और परमात्मा एमा बीज धारण करे छे. સર્જનો તમે મંદિર તો કરેલા છો, ખૂબ ખૂબ ધન્યવાદ છે. લેકિન સર્જનો, માં ની ગર્ભ ની અંદર માં જ્યારે જ્યોત જાલે તારે સમસ્ત ગ્રામજનોને આશીર્વાદ મિલે ના એને પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ ના નિમિત્તમાં ગર્ભ ધારણ થાય તો તમે અંદર માતાજીને અંદર તમે દર્શન કરી શકો और ज्योत ના भी દર્શન કરી શકો. બોલો સતગુરુ મહારાજની જય. વાહ ભાઈ વાહ. હવે આપણે બકરા લીલાબોનને વિનંતી કરીએ આપણે વાણી વિના સંભળાવે. લીલાબોન ભક્ત.
હા